હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે ફરીથી તેજાભાઈ આપણા આવી ગયા છે. કાલે આપણે ફ્લોરિંગ મેળ્યું હતું, એ પણ મેં તમને છેલ્લા એન્ડમાં બતાવ્યું હતું એકદમ કમ્પ્લીટ કરી. ને આજે મેં તમને કાલે કીધું હતું આપણે આ બાર એવારી દિવાલ ઉપાડવાની છે. તો અત્યારે આપણે બે લાદીનું સ્ટાર્ટ કરી દીધું છે. પટ્ટી બંધવીને ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે. મેન તેજાભાઈ આપણા અહીંયા તેજાભાઈ આવી ગયા છે, તમને દેખાતા જ હશે. ને બીજા એક આપણા મેન કલાકાર કારીગર મારાથી ઉસો કારીગર ડિગ્રીમાં હે, હું એના ભેગો જેના ભેગો શીખો એ કારીગર છે આપણા રાજભાઈ દેવાભાઈ સિરોડિયા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એ આપણા મેન કલાકાર છે, જેના ભેગો હું વિડીયો હતો નાનો ત્યારે હું શીખવા જતો, તો એનો પણ હું તમને દ્રશ્ય બતાડવા માંગુ છું. આપણા રાજભાઈ છે. કેમ છો રાજભાઈ? આ વિડીયો હતો ને હું તો અહીંયા ભેગો શીખવા જતો લાદીનું કામ. જો તમારે પણ બધાને શીખવું હોય તો અત્યારે આનો કોન્ટેક્ટ કરી શકો છો. તો એના નંબર હતા 35 33 95 87 એના નંબર છે. તો એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર જઈ ગયા ને 33 35 37 97 37. હા રાજભાઈ બરોબર નંબર દીધા ને? હા. તો આ એક એવું એક ને જ કહેવાય આપણે લાદી એ રસોઈ કામનું એ ભાઈ જાણે છે. સાથે સાથે ઠામ કઈ રીતના ઘસવા એ પણ જાણે છે. એટલે તમે એનો કોન્ટેક્ટ તમે જરૂર. प्यारी समझ गई. આજે આપણા સાથે આવ્યા છે એટલે મારા ગુરુ થાય, બરોબર છે ભાઈ? क्या बोला तूने? આપણા ગુરુ થાય. તો હાલો આપણે બીજી વિડીયો લાંબો ન કરતા, લગજાજી ન કરતા, તો આપણે સાનમના લાદી લગાડવા મને કામ રોકો હાલો ભાઈ. તેજાભાઈ આપું, તેજાભાઈ આપણે હેન્ડલ કરશે વિડીયાનું. તો તેજાભાઈ કરે તો તેજાભાઈ સ્ટેજ ઉપર પધારવા વિનંતી. તો આપણા જે તેજાભાઈનું કામ અહીંયા આપણે બેઝ મારવાનું ચાલુ કરી દઈએ. આ રીતના આમાં મસાલો નાખી ને આનામાંથી આપણે ચટણી સાંટવી પડે થોડી. આપણે ચટણી, હળદરનો, જીરાનો મસાલો છે તો એ પણ આપણે સાથે એડ કરતા જઈએ. બરોબર રાજભાઈ? બરોબર છે ને ભાઈ? બરાબર. હા, તમે માં બોલો એટલે તમે જરાક કોઈ હોય તો કહેજો. બરોબર. બાકી પદ્ધતિ માનતા ઉથલવાની એમાં કઈ તો એને તો આપણે ઉગાઈ આપણે એના આરે કોન્ટેક્ટ શીખી. હે દ્વારકા વાળા જોઈ શકો છો મિત્રો. આપણે અત્યારે અડધી દિવાલ આપણે ચડાવી દીધી મેં તેજાભાઈ ઉબાભાઈ. હવે આપણે તેજાભાઈ કે ભીમ એમાં ખાણ આવી ગયું. ખાણ બોલો આજમાં નહીં જો ખાણ આવો આ ભીમનું ખાણ છે. પાડા ખવડાવવાનું ખાણ. अरे कहना क्या चाहते हो? જોઈ શકો છો. હા આ ખાણ છે એટલે આ રીતના ખાવાનું હોય. સમજો ભાઈ, આ રીતના ખાવાનું હોય ખાણ. પાડા ખાતા હોય ને ખાણ હોય તમે ખાઈએ તમારે ખાવો હોય ગાળો.
ખાણ ખાય ખાણ ખાણ બોલે વાહ 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 ક્યાં છે ભાઈ વાહ તો કાપી દે બોલા બોલે શું ચાલુ જો મિત્રો આ એક ખાણું તગારું ખાઈ ગયા આખું ભેજું તો આ ખાણું તગારું બતાય આ ખાણ પાછું બીજું આ બીજું અમે તોડીએ આ ખાણનું તગારું આ જોવો જી આ પછી આ કામ કરે આ ખાણ ને ખાઈ જોજે આડે આપી દે બિસ્કીટ ને બાપ કે દુકાને અમારા કાકાની હે ને એટલે આ દુકાન વાળો આપે ને ગટાને 10 વાગે 10:30 બાપ કોણ આપે આપણે બાબા જો રે ક્રેપ દેખાય ભાઈ મને કહો આને કે જો પાછો તગાર ફામ જો આ પછી આમ બધું મિક્સ કરી નાખવાનું આપણે કેમ ભીજ જોઈએ ખાણ મિર્ચ બનાવ બિસ્કિટ એટલું ગઈ હાલો પદ્યો ચાલુ હાલો પથાવો બધા ભેગા હાથ રાખો એમાં પસર હા मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है नहीं ये हम यहाँ पे क्या करने હેલો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા એકદમ પવાભાઈ મેં તેજાભાઈ ને કમ્પ્લીટ કરી નાખી આપણે આખી દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ તેજાભાઈની જોઈ શકો છો હા તો આપણે બે ભાગ બાકી રાખી દીધા કે એની પટ્ટી બંધાવી હોય ને એટલે ને બાકી રાખી દીધા નકર એકદમ કમ્પ્લીટ થઈ ગઈ દિવાલ તો આજનો અત્યારનો વિડીયો આપણે અહીંયા બંધ કરીએ 11:30 વાગી ગયા પાછા ઓલું ખાણ ખાધું ને પાડાવી એટલે આરામ થાય દાને તો કાલે આપણે હવે આ દિવાલ ઉપાડશું કાં આપણે દરવાજાવાળી ઉપાડશું બેમાંથી એક ઉપાડશું તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ આવજો કાલના વિડીયોમાં મળીશું કાલના બ્લોગમાં મળીશું આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ